માણાવદરમાં બાંટવા રોડ ઉપર આવેલ કૃષ્ણા પાર્ક હોટલ પાછળ નદીના પટમાં કોઈ અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી। ત્યારે કોઈએ મારીને લાશ નાખી ગયા હોવાનું જાણવા મળતા માણાવદર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે મળતી વિગતો અનુસાર બાંટવા રોડ પર રહેતા દેવી પૂજક પરિવારના રોહિત ભૂપતભાઈ સોલંકી નામના યુવાનને કાન પાસે પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના બનતા જ કેશોદ ડીવાયએસપી બીસી ઠક્કર તેમજ માણાવદર પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। ત્યારે પોલીસે આ લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે। ત્યારે મરનાર યુવક 3 ભાઈઓ અને 1 બહેન હોવાનું પણ જાણવા મળ્યું છે। માણાવદર બાંટવા રોડ ઉપર આવેલ કૃષ્ણા પાર્ક હોટલની પાછળ નદીના પટમાં એક ડેડ બોડી મળવાનું હકીકત મળતા માણાવદર પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ। તેમાં જાણ થતાં ત્યાં તપાસ કરતા કે મરણ જનારનું નામ રોહિત ભૂપતભાઈ સોલંકી ઉંમર વર્ષ 30 હવે માણાવદરવાળાનું હોવાનું જાણવા મળેલ છે। જોને માથાના પાછળના ભાગે કાંઈ બોથડ પદાર્થથી ઈજા થવાથી મૃત્યુ થયાની હકીકત જાણવા મળેલી છે અને ડેડ બોડીનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરેલી છે તેમજ આરોપી વગેરે પકડવાની તજવીજ હાથ ધરેલી છે।